આજે આપણે વિટામિન એ વિશે ચર્ચા કરીશું, જે આંખો માટે ખૂબ જ ઉપયોગી છે. ગાજર ઉપરાંત શક્કરિયા, પાલક, કોબીજ, લાલ મરચા, ટામેટા, જરદાલુ, પાકી કેરી, નારંગી, પપૈયું, શક્કરટેટી, તરબૂચ, દ્રાક્ષ, ચણા, મસૂર, બાજરી, સોયાબીન વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામિન એ હોય છે. ગાજરમાં રહેલા બીટા કેરોટીન નામનું તત્વ ખૂબ જ અગત્યનું છે, જે તમારી આંખ અને ત્વચાની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આ બીટા કેરોટીન એ વિટામિન એ નું મૂળ તત્વ છે, તેથી એ વિટામિન એ તરીકે પણ ઓળખાય છે. આંખનું દ્રષ્ટિ સ્વાસ્થ્ય, તંદુરસ્તી, રોગપ્રતિકારક શક્તિ માટે શરીરમાં વિટામિન એ હોવું ખૂબ જ જરૂરી છે. રતાંતણાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ. આંખના નેત્રપટલમાં રંગોની નિર્માણ કરવાનું કામ પણ વિટામિન એ કરે છે, તેથી રેટિનોલ તરીકે ઓળખાય છે. તેનાથી ઓછા પ્રકાશમાં સારી રીતે જોઈ શકાય છે. આ વિટામિનની ઉણપથી રતાંતણાપણું એટલે કે રાત્રે દેખાવાનું ઓછું અથવા તો બંધ થઈ જાય છે. આંખ સામે વાદળ હોય એવું ધૂંધળું દેખાય છે. એને કારણે દૂરની વસ્તુઓ સાફ નથી દેખાતી. આ પ્રકારની તકલીફો ખાસ કરીને ગરીબ દેશોમાં જોવા મળતી હોય છે. વિટામિન એ ચરબીમાં ઓગળી જાય તેવું એક વિટામિન છે અને લીવરમાં રહે છે. માંસાહાર અને શાકાહાર બંનેમાંથી તે ઉપલબ્ધ હોય છે. વિટામિન એ નું મહત્વ. સશક્ત એન્ટીઓક્સિડન્ટ ગણાય છે. કેન્સર, એએલએસ એટલે કે એનિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, વાર્ધક્ય, સ્ટ્રોક વગેરે રોગો થવા માટે જવાબદાર ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે. આ ફ્રી રેડિકલ્સ ટોક્સિનને આયુર્વેદમાં આમ પણ ગણે છે, જે એક રોગ છે જે ખોરાકના પાચનની ગડબડને કારણે પેદા થઈને શરીરમાં ફરતો હોય છે. શરીરના કોષોના વિભાજન તથા નવનિર્માણમાં તે અગત્યનું છે. દ્રષ્ટિની જોવાની ક્ષમતા, સતર્કતા જળવાઈ રહે છે. હાડકાના બંધારણમાં પણ વિટામિન એ ઉપયોગી છે. શરીરની રિપ્રોડક્ટિવ સિસ્ટમ જનનતંત્રને સક્રિય રાખે છે. પૂરતા પ્રમાણમાં વિટામિન એ શરીરમાં ન જવાથી ચેપી રોગનો ભોગ ઝડપથી બની જવાય છે, એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડી દે છે. ચામડીનો વર્ણ મૂળભૂત રહે છે. અભાવમાં તે પીળો પડી શકે છે. મોઢામાં લાળ પેદા કરવાનું કામ કરે છે, જેને કારણે મોં, દાંત, જીભ અને ગળાના રોગોથી બચી શકાય છે. ઉપરાંત ખોરાકનું પાચન પણ બરાબર કરે છે. હવે આપણે વિટામિન એ શેમાંથી મળે છે તેના વિશે જાણીશું. માંસાહારીઓ એ ઈંડા, મટન, કોડ લીવર ઓઇલ માંથી પણ મળી શકે છે. શાકાહારીઓને દૂધ, ચીઝ, શાકભાજી, અનાજ વગેરેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ગાજર તેમાં મુખ્ય છે. ગાજરમાં બીટા કેરોટીન ઉપરાંત વિટામિન બી, બી2, બી3, બી5, બી6, બી9, બી12, ફોલિક એસિડ, વિટામિન સી, કેલ્શિયમ વગેરે તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પિત્ત પ્રકૃતિવાળા લોકોએ શિયાળામાં ગાજરનો હલવો ખાવો જોઈએ. કાચા ગાજર સલાડ રૂપે, ફ્રેશ જ્યુસ, સૂપ બનાવીને, સંભારો બનાવીને, શાક તરીકે એમ અનેક પ્રકારે ગૃહિણીઓએ ગાજરનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી વિટામિન એ મળી શકે. શક્કરિયાઓમાં વિટામિન એ પ્રચુર માત્રામાં હોય છે. વિટામિન, મિનરલ્સ, જરૂરી એમિનો એસિડ, ફેટી એસિડના કારણે શક્કરિયા સુપાચ્ય છે. પાલક. જૈન લોકો કંદમૂળ નથી ખાતા, માટે એમના માટે વિટામિન એ નું સ્ત્રોત પાલક છે. પાલકનું સૂપ, શાક, સલાડ, પુલાવ, પરોઠા અનેક પ્રકારે રસોઈમાં વાપરવાથી વિટામિન એ મળી રહે છે. આ ઉપરાંત કોબીજ, લાલ મરચા, ટામેટામાંથી પણ વિટામિન એ પ્રાપ્ત કરી શકાય છે. જરદાલુ. સૂકા મેવામાં કાજુ, બદામ, પિસ્તા જેટલું સ્થાન જરદાલુને હજી મળ્યું નથી, પણ જરદાલુનું નિયમિત સેવન કરનારને પૂછશો તો એમનો પ્રિય સૂકો મેવો જરદાલુ જ હશે. એની ખાસિયતો વિશે આપણે અજાણ છીએ, પણ પરિણામથી ગુડ ફિલિંગ આવે છે. માટે જરદાલુમાં વિટામિન એ ઉપરાંત વિટામિન બી, સી, ઈ, કે છે. ઉપરાંત આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, સોડિયમ, ઝીંક વગેરે મિનરલ્સ પણ મળી રહે છે, જે તેને ખાસ બનાવે છે. ફળો. પાકી કેરી, નારંગી, પપૈયું, શક્કરટેટી, તરબૂચ, દ્રાક્ષ વગેરે ફળોમાંથી વિટામિન એ પ્રાપ્ત થાય છે. અનાજ. ચણા, મસૂર, બાજરી, સોયાબીન વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામિન એ રહેલું છે. ઘઉં, મગ, મકાઈ, તાજા વટાણા વગેરેમાં પણ વિટામિન એ હોય છે. આયુર્વેદિક ઔષધો. જીવંતી એટલે કે દોઢી. આ એક પ્રકારની ભાજી છે જે ગામડાઓમાં સરળતાથી પ્રાપ્ત છે. તેનો પાવડર બજારમાં મળે છે. 1 ચમચી પાવડર 1 કપ દૂધમાં 1 પાણી નાખીને 1.5 થી 2 ચમચી સાકર નાખીને ઉકાળવું. 2-3 ઉભરા આવે તે પછી ઠંડુ કરીને પીવું જોઈએ. આને દોઢીનો ક્ષીરપાક કહે છે, જે આંખોનું તેજ
જાળવી રાખવામાં મદદ કરે છે. ત્રિફલા ઘૃત હરડે, બૈડા અને આમળા તે ત્રિફલાના આ મિશ્રણને ગાયના ઘીમાં પકવવામાં આવે છે. આ ત્રિફલા ઘૃત રોજ સવારે 1 ચમચી ગરમ દૂધ સાથે લેવાથી આંખની તકલીફો દૂર થઈ જાય છે અને નજર દ્રષ્ટિ તંદુરસ્ત બને છે.